હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો શિયાળો આવી ગયો છે, તો આજે આપણે બનાવીશું અડદિયા. તો અડદિયા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બકડિયામાં ઘી ગરમ કરવા મૂકીશું. ઘીને થોડુંક ગરમ થવા દેશું. પછી તેમાં આપણે ગુંદને તળી લેશું. ગુંદ ઓપ્શનલ છે, ખાતા હોય તો ન ખાય, નકર ચાલે પણ. બધો ગુંદ આપણે તળી લેશું. પછી ગુંદને કાઢી અને પાછું ઘી ગરમ કરવા મૂકી અને આપણે અડદિયાનો લોટ શેકાવા મૂકી દેશું. ઘીમાં લોટ નાખી અને આવી રીતના હલાવતું રહેવાનું છે. લોટને શેકી લેવાનો છે. ગેસ મીડિયમ રાખવાનો છે, એટલે નીચે ચોટી ન જાય અને સાવ બળી ન જાય અને વ્યવસ્થિત શેકાઈ જાય. બદામી થવા દેવાનો છે લોટને. હલાવતું રહેવાનું છે એટલે ચોટે નહીં એ પ્રમાણે. કલર આવવા માંડ્યો છે, હજી થોડીક વાર શેકશું. તો આપણો શેકાઈ ગયો છે લોટ. હવે તેને આપણે કાઢી લઈશું. પછી આપણે બકડિયામાં માવો નાખીશું. માવાને પણ ઘીમાં શેકી લઈશું આપણે. ઓછા ઘીમાં શેકવાનું છે માવાને. તેને સાવ રાતો થવા નથી દેવાનો, મીડિયમ એવો શેકી લેવાનો છે. અને ગુંદને આવી રીતના આપણે ગ્લાસની મદદથી આપણે કટકા કરી નાખવાના છે, ભૂકો કરી નાખવાનો છે. માવો પણ શેકાઈ ગયો છે આપણો, તેને પણ આપણે કાઢી લેશું. પછી માવાને કાઢી અને આપણે ખાંડની ચાસણી કરી લેશું. જે ઉગેડું ખાતા હોય એ પ્રમાણે ચાસણી ખાંડ નાખવાની. મેં 15 થી 20 ચમચી ખાંડ નાખી છે. તેમાં પાણી નાખી અને ચાસણી કરી લેવાની. આવી રીતનું ઉફાણું આવે ત્યાં સુધી હલાવતું રહેવાનું. અને પછી આપણે એક તારની ચાસણી કરી લેવાની. આવી રીતના ચાસણી થઈ ગઈ છે. હવે તેમાં આપણે થોડો માવો શેકો તો તે એડ કરી દઈશું ચાસણીમાં. બરાબર હરાવી લેશું. પછી જે લોટ શેકો તો તેને પણ એડ કરી દઈશું આપણે. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. પછી તેમાં આપણે ડ્રાય ફ્રૂટ છે,
જે આપણે ગુંદ તૈરો ટોપરાનું છીણ એ બધું એડ કરી દઈશું આપણે. ને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું. પછી ગરમ ગરમ હોય તો જ આપણે વાળી લેવાના રહેશે, કેમ કે ઠરે પછી વળે નહીં એટલા માટે. વારી પણ શકો અને થાળીમાં ઢાળીને ચોસલા પણ પાડી શકો. જો ઘી પણ છૂટું પડી ગયું છે. હવે રેડી થઈ ગયા છે અડદિયા. ઉપરથી આપણે હવે ટોપરાનું છીણ એડ કરી દઈશું. ટોપરાનું છીણ પણ ઓપ્શનલ છે, ખાતા હોય તો ન ખાય, ન ખાતા હોય તો પણ ચાલે. એને બરાબર રીતે મિક્સ કરી દઈશું અને ગરમ ગરમ છે ત્યાં વાળી લેશું આપણે. આવી રીતના વાળી લેવાના છે. તો રેડી થઈ ગયા છે આપણા અડદિયા. તમને અમારી રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટમાં કહેજો. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેને અડદિયા ભાવે છે કમેન્ટમાં કહેજો જરૂર. આવજો.